દક્ષ અહીંયા રામ લખ્યું છે, હવે જોઈએ પાણી આવે છે કે નહીં. ઓ પોપટ થઈ ગયે યાર. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ અમે ડુમ્મસ આવ્યા છે અમારા કિશુભાઈને લઈને. બહુ દિવસ થઈ ગયા તમારા કિશુભાઈને અમે ક્યાંય ફરવા નતા કાઢ્યા. તો આજે ફાઇનલી અમારા કિશુભાઈને અમે ડુમ્મસ બતાવીશું અને મારો ભત્રીજો આવ્યો છે શિવ, તો એને બી ડુમ્મસ ફેરવી લઈએ. તો ચાલો આપણે ડુમ્મસમાં જઈએ, અંદર બહુ મજા કરીએ. ચાલો તો ચાલો અંદર જઈએ અમારા કિશુભાઈને લઈને, પછી અંદર ફોટોશૂટ કરીશું આપણે. લડ્ડુ ગોપાલ, लड्डू गोपाल जय हो, जय हो. लड्डू गोपाल की जय हो. देवकी मसी को अच्छा करो, हाँ सब दुख निर्मल થઈ જાય. हाँ वरी ऐसा हाँ ધંધો કરો. હે મારો સરસ. દેવકી પાછી 65 વર્ષથી ધંધો કરે છે, અમારા લડ્ડુ ગોપાલના આશીર્વાદ આપે છે. સસ્તામાં તો ગાઈસ છોકરાઓ કેમલ પર બેસે છે. જઈએ ને? હું જઈએ જા ભાઈ, નહીં જવું? રમવા લાયા છે કઈ. અરે આ કિશુ લઈ જવા છે, કિશુને બી શેર કરાય. એ તો શિવને આપવા છે. હા કિશુને બી શેર કરાવવાની ને યાર. હું વિડિયો ઉતારમાં હા. ના પડે હવે. આઝાદ ઘોડો છે, આઝાદ આઝાદ ઘોડા ઉપર આપણે હા આપી દો. લોન પ્રતિકા ફોન લો ને. ઉભો થાય પછી આ બેહે તો ગોળી ખૂંદે છે જો ભાઈ. આ ગોળીને કંઈક થાય છે કે આની ગુરુર ગુરુર કરે છે. શું કરે છે? ઓળખી ગઈ તને. મને ઓળખી ગઈ ઘોડી. હા, એમ કીધું કે ભેંસ મારી આવી. ના ના માર નથી બેસું. આ બેસી જાવ તમે. હું બેસું પણ મારું વજન ના ઝીલે તો હું ક્યાં જાઉં. હું 90 કિલોની છું. વજન ના ઝીલ્યું તો એકલો ચલાવું. હે શું કહો છો? ભાઈ જા ફોટો તો પાડી પેલા બરો. અહીંયા આવી ગયા બચ્ચા પાર્ટી. આવી ગયા બચ્ચા પાર્ટી. આવી ગયા બચ્ચા પાર્ટી. આવી ગયા. ઓય નહીં દોડાવે ચલાય. તો ગાઈસ જો મસ્ત મજાની શેર કરીને આવ્યા. ઉભા રહેજો ભાઈ, ફોટો પાડી લેવા દો. કિશુ કિશુ બતાવો. બેન બાબુલે બેજા. તો ફાઇનલી 2 ચક્કર મારીને છોકરાઓ આવી ગયા છે. અમારા શિવભાઈ ઉતરી ગયા. અમારા કિશુભાઈ, કિશુ મને કાય શું કર્યું? કિશુ કેમલની સવારી કરી દીકુ. તો ગાઈસ મારા કિશુએ કેમલની સવારી કરી છે. મજા આવી ગઈ શિવ? ના ના માર નથી બેસું. તો ગાઈસ હવે હોર્સ પર બેસવાની તૈયારી થઈ રહી છે. પૈસાની કઈક આમ તેમ થાય છે. આ ઘોડાભાઈ તો સુઈ ગયા, થાકી ગયા લાગે ઘોડાભાઈ. હારું હારું બા મામા ફોટો મરાવજે આટો આપ. તો ગાઈસ હવે દક્ષ ઘોડા પર બેસે છે. એ ભાઈ મોવા આઝાદ પર તો ગાઈસ લડાઈ થઈ ગઈ. બે લોકો બચી ગયા. 2 ઘોડા મારા મારી આવી ગયા હતા. અમે બધા ઝપટમાં આવી ગયા. અમારું આખું ફેમિલી અમે ત્યાં જ ઊભું હતું. જેનું બચી ગયા. તો ગાઈસ ફાઇનલી હોર્સ પર દક્ષ પર બેસી ગયો છે. હવે એ ચક્કર મારીને આવશે, પછી જેનિશની વારી અને પછી મારા તું અને શિવની વારી. તો ગાઈસ જેનિશભાઈ તો બોલ બેટ લઈને આવ્યા છે અને અહીંયા ક્રિકેટ રમવા લાગી ગયા. એના પપ્પા એને ક્રિકેટ રમાડે છે. જો ઓ કેચ. ડુમ્મસ બીચ ઉપર ક્રિકેટ રમી રહ્યા છે અમે. ઓ તો ગાઈસ અમારા કિશુને પણ બહુ જ મજા આવી રહી છે. મસ્ત મજાનો એન્જોય કરી રહ્યો છે મારો કિશુ. હવે શિવની બેસવાની વારી આવી છે. હવે શિવ શેર કરશે હોર્સની. ચશ્મા આપતો જજે. અને જો અહીંયા મસ્ત પ્લેન આવી રહ્યું છે. અહીંયા બાજુમાં જ એરપોર્ટ છે, તો પ્લેન દેખાતું નહીં હોય તમને. હું બેક કેમેરો કરીને જલ્દી બતાવું. આવ્યું તો પ્લેન આવી રહ્યું છે અમારા ઉપરથી જ ગયું. કેટલું નજીક છે. ઓ માય ગોડ. તો ગાઈસ પ્લેનમાં જવાની એના પપ્પા વાત કરી રહ્યા છે અને જેનિશ ના પાડે છે. શોર્ટ્સ જોવે ને તો પ્લેન ક્રેશ થયું ને બધા મરી ગયા. તો અમારા જેનિશભાઈને બહુ બીક લાગે એટલે પ્લેનમાં બેસવાની ના પાડે છે. અને ડુમ્મસમાં પાણી બહુ જ મસ્ત છે. હમણાં જઈએ થોડી વારમાં આપણે. જેનિશભાઈને તો મજા પડી ગઈ છે. બંને ભાઈઓ ક્રિકેટ રમે છે અને શિવભાઈ ગયા છે હોર્સની શેર કરવા. ઓ વાવ. ગાઈસ હવે જેનિશની વારી છે. જેનિશ એકલો જાય છે. તો ગાઈસ દક્ષ અહીંયા રામ લખ્યું છે. હવે જોઈએ પાણી આવે છે કે નહીં. ઓ પોપટ થઈ ગયે યાર. દક્ષ ને દક્ષ અંદર બાવો આવતો રે. દક્ષ નહીં દક્ષ. હવે શિવ જા એન્જોય કર તું બેટા. આમ જો દક્ષ બહુ ના જાય, ઝેપટમાં આવી જાય. ગાઈસ તમે જોઈ રહ્યા છો કેટલી મસ્ત લહેર આવી રહી છે ડુમ્મસમાં. એકદમ નજીક પાણી છે. એકદમ. ઓય આ છોકરાઓ તણાઈ જશે યાર. આ છોકરાઓ તણાઈ જશે. આમાં જેનિશ જો સમજતો જ નથી. જેનિશ અંદર એક આવી ને લહેર તો અંદર વયો જઈશ. ઓ જેનિશ અંદર તણાઈ જઈશ.
તો ગાઈસ મસ્ત લહેરો આવી રહી છે અને બહુ જ મજા આવે છે. અમે અહીંયા એકદમ એન્જોય ફૂલ કરી રહ્યા છીએ. ગાઈસ એકદમ માઇન્ડ બ્લોઈંગ વ્યૂ થઈ ગયો છે અને છોકરાઓ સરસ મજાના એન્જોય કરી રહ્યા છે. ચાલો બેટા. તો ગાઈસ આ બંનેઓને હું કહું છું નીકળો પણ નીકળતા જ નથી. જો અંધારું થવાયું અને બહુ મોટી મોટી લહેરો આવે છે. દક્ષ સાચું, ઓ દક્ષ ફસાઈ જઈશું અમે. હા ક્યાંય નહીં રહીએ દક્ષ. કોઈ બચાવવા નહીં આવી હકે અંદર, કોઈ બચાવવા નહીં આવે. ઓય ચાલ બીચ બંધ થાય છે. ગાઈસ બૂટ કેટલા ગંદા થઈ ગયા છે. જુઓ એકદમ ગંદા થઈ ગયા છે અને આ ભાઈ તો હાથમાં બૂટ લઈને જ ફરે છે. હવે 7 વાગી ગયા, પોલીસો હટાવે છે બધાને. તો હવે અમે અહીંયાથી બીચ પરથી નીકળી જઈએ છીએ. હવે અમે તો ગાઈસ એના પપ્પા સાથે જેનીસ પણ જાય છે. તમે આવો પછી ફોટો પાડું. બાય બાય. તો ગાઈસ જો ઠંડુ પાણી લઈ આવ્યા છે અને બંને ભાઈઓ મસ્ત મજાના હાથ ધોવે છે અને જેનીસ તો જો કેટલો ગંદો થયો છે. જો તો ખરા કેટલી પેન્ટ એની ગંદી થઈ છે અને એકબીજા પગ ધોવા માટે લડે છે. અને અમારા શિવભાઈ બિચારા જોયા જ કરે છે. દક્ષ પાણી પીવા માટે રાખજે બેટા. જેનું હવે એવું નહીં બેટા, શૂઝ પહેરી લે. જો અમે કેવા શૂઝ પહેરે એવી રીતે શૂઝ પહેરી લે. પછી મમ્મા ઘરે જઈને શૂઝ ધોઈ નાખશે. લે તો એવું જ રહેવાનું, ગાડીમાં બેસીને એ કરી દેજે. તો એવું જ રહેવાનું. જો ગાડી આવી દેખો. તો અહીંયા મસ્ત મજાનું વિમાન ઉડે છે. જોઈ લે. હું પેલી ગાડી બતાવતી હતી. હા વરીએ જ ને. તો ગાઈસ ચલો હવે ટાઈમ ઓવર થઈ ગયો. ઘરે જઈએ, ઘરે જઈને રસોઈ બનાવીએ મારા હસબન્ડ માટે, પ્રતિક માટે. અને અમે પિઝા મંગાવવાના છીએ. તો ચાલો ફટાફટ ગંદા છીએ, ઘરે જઈને પહેલા નાવું પડશે. ડોમિનોઝ. છોકરાઓને ભૂખ લાગી છે એટલે એના પપ્પા ચોકોબાર લેવા ગયા છે અને અમે લોકો ગાડીમાં જ બેઠા છીએ કેમ કે અમે લોકો આખી રેતીથી બહુ જ ભરાઈ ગયા છે. ત્યાં પાણીમાં અમે બધા બહુ જ રમ્યા, બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ. તો ચાલો હવે ઘરે જઈએ, ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈએ ને પછી પિઝા પાર્ટી છે આજે. તો છોકરાઓને આજે એન્જોય કરાવી દઈએ. તો આ બધા બહુ ગંદા થઈ ગયા છે રેતીવાળા. તો ઘરે જતા પહેલા રેતી ખંખેરે છે. ઘરે જતા પહેલા રેતી ખંખેરે છે એટલે ઘરમાં બહુ રેતી ના થાય ને, પણ સીધું નાવા જ જવાનું છે બેટા. તો ગાઈસ ફાઇનલી પિઝા આવી ગયા છે. બધાના બબે પિઝા છોકરાઓ ખાવા બેસી ગયા છે. હમણાં હું થોડી વાર રહીને ખાઉં છું કેમ કે મારે અહીંયા પ્રતિકનું શાક બને છે, કાંદાનું શાક, અને જુવારના રોટલા બનાવું છું. એ બની જાય ને પછી હું પણ જમી લઈશ. તો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. બાય. ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય. રાધે રાધે.